જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું આથેલા આંબળા. શિયાળો આવે એટલે મસ્ત મજાના આંબળા મળતા હોય છે, તમે જોઈ શકો છો. તો આજે તો હું બજારમાં ગઈ હતી તો મસ્ત મજાના તાજા એકદમ મસ્ત આંબળા મળ્યા છે. તો અહીંયા મેં 1.5 કિલો જેટલા આંબળા લીધા છે. આપણે આંબળાને આથવાના છે અને સરસ ધોઈને સાફ કરી લીધા છે. અને આ રીતના ડાઘા છે, પણ આ તો પાનના ડાઘ હોય છે. આવા ડાઘાવાળા હોય આંબળા એટલે એનો મતલબ સરસ પાકી ગયા છે. જો આપણે એકદમ ચોખ્ખા આંબળા લઈએ તો એ કાચા હોય છે અને એટલા બધા આપણે હેલ્થ માટે પણ બહુ સારા નથી હોતા. એટલે આ રીતના ડાઘા હોય તો ડરવાનું નહીં બિલકુલ, કેમ કે આ સરસ પાકી ગયા એની નિશાની છે. અને આ રીતના પીળા પડતા આંબળા હોય તો એ બહુ મસ્ત બને છે, એટલા માટે. તો ચલો હવે આપણે આને ધોઈ તો લીધા જ છે સરસ. હવે આપણે આમાં કાપા કરીશું. આના જે નિશાન હોય જ છે, આપણે નિશાન બરોબર આ રીતે કાપા કરી લેવાના છે. આ રીતે કાપવાનું નથી, પણ આ રીતે કાપા કરી લેવાના છે, જેથી કરીને અંદર સુધી હળદર મીઠું ચડી જાય. આ રીતે નાના બાળકોને તો બહુ જ ભાવતા હોય છે આ રીતના આંબળા, અને મોટાને પણ ભાવે છે. તો આંબળા શિયાળામાં મળે એટલે તો એક વખત આ રીતે લાવીને જરૂરથી બનાવવું જોઈએ. આ રીતે આપણે કાપા કરી લેવાના છે. બધા જ આંબળામાં આપણે કાપા કરવાના છે. તો જોઈ શકો છો હું કઈ રીતે કરું છું, એ જ રીતે કરવાના છે. આ રીતે. અને જો તમારે કાપા ના કરવા હોય તો જે આપણે કાંટાવાળી ચમચી આવે છે આ રીતની, એનાથી તમે આ રીતે કાણા પણ કરી શકો છો. એમ પણ સરસ અંદર મીઠું ચડી જશે. તો તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. આ રીતે કરવાનું છે. જો તમને આ રીતે ગમે તો આ રીતે કરવાનું, અને જે મેં રીતે પહેલા બતાવ્યું એ રીતે કરવું હોય તો એ રીતે કરવાનું. પણ મૂળ આ રીતે આપણે અંદર હોલ પાડવાના છે. તો બધા જ આંબળાને આપણે આ રીતે કરી લઈશું. આપણે બધા જ આંબળામાં સરસ કાપા કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને એક ડબ્બામાં ભરી દઈશું. આટની બોટલમાં આપણે અડધા ભરી લીધા છે. હવે આપણે અહીંયા મેં 200 ગ્રામ જેટલું મીઠું લીધું છે અને 2 ચમચી હળદર લીધી છે. હવે આપણે આમાં અડધી અડધી થોડી થોડી નાખીને આંબળા ભરવાના છે. હવે આપણે આમાં થોડું થોડું મીઠું નાખીશું. આ રીતે મીઠું 200 ગ્રામ જેટલું તો લેવાનું જ, કેમ કે નહીતર કડવા લાગશે આંબળા. બસ હવે આપણે બીજા આંબળા નાખીશું. મેં અહીંયા પ્લાસ્ટિકની બોટલ લીધી છે. જો તમારી પાસે કાચની હોય તો કાચની પણ લઈ શકો છો. બને ત્યાં સુધી કાચની કે પ્લાસ્ટિકની જ લેવાની, કેમ કે જો સ્ટીલના વાસણમાં આપણે કરીશું તો કાટ લાગશે, એટલા માટે સ્ટીલના વાસણમાં નહીં કરવાનું. આ રીતે ફરીથી આપણે હળદર અને મીઠું નાખીશું. આ રીતે નાખતું જવાનું છે અને ભરતું જવાનું છે. આમળા ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગતા હોય છે. નાના મોટાને બધાને ભાવે છે. ફરીથી આપણે જે વધ્યું છે બધું મીઠું હવે આપણે નાખી દઈશું આમાં. આ રીતે હલાવી લઈશું. હવે આપણે અહીંયા મેં તપેલીમાં પાણી ગરમ કર્યું છે, ઉફાળા કરતી થોડુંક વધારે. આપણે આંગળી નાખીએ તો ટચ કરી શકીએ એટલું. હવે આપણે આ પાણી એમાં નાખવાનું છે. પાણી આપણે એમનેમ પણ બનાવી શકીએ છીએ, પણ એને હાથો આવતા વાર લાગે છે, એટલા માટે મેં અહીંયા થોડુંક ઉફાળું પાણી લીધું છે, જેથી કરીને આંબળા જલ્દી પાકી જાય. આ રીતે પાણી રેડી દેવાનું છે અંદર. આખી બોટલ આપણે ભરી જ દેવાની છે. જો આપણે પાણી ખૂટશે તો પછી બીજું ઠંડુ પાણી આપણે ઉપર નાખીશું. આ રીતે
તમે જોઈ શકો છો આટલું ભરાઈ ગયું છે. હવે આપણે થોડુંક પાણી ઉપરથી બીજું નાખીશું. હવે આપણે પાણી બીજું નાખીશું. તે આખી બોટલ આપણે ભરી લેવાની છે. આંબળા ડૂબી જવા જોઈએ આ રીતે. બસ હવે આપણે ઢાંકણને ફિટ બંધ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણે સરસ બધા આંબળા આ રીતે ભરી લીધા છે. અંદર આખું પાણી આપણે ભર્યું છે અને હવે આપણે આને હલાવી લઈશું. સરસ આ રીતે બોટલ હલાવી લીધી છે. હવે આપણે આને સરસ એક જગ્યાએ મૂકી દઈશું અને 2 દિવસ માટે આપણે આને રહેવા દઈશું. 2 દિવસ પછી તમે ખાઈ શકો છો. તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકોને તો બહુ જ ભાવે છે. તો આ રીતે એક વખત આંબળા જરૂરથી હાથજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ રીતે આંબળા આથેલા તમે આને 1 મહિના સુધી રાખી શકો છો. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે એટલા માટે મેં અહીંયા 1.5 કિલો એક સાથે બનાવ્યા છે. જો તમારી ઘરમાં ઓછા ખાતા હોય તો તમે 250 ગ્રામ કે 500 ગ્રામ પણ આ રીતે આથીને રાખી શકો છો. અને જ્યારે એમ થાય કે હવે આંબળાની સિઝન જવાની છે ત્યારે તમે વધારે મારી જેટલા 1 કે 2 કિલો આંબળા આ રીતે આથીને મહિના સુધી રાખીને ખાઈ શકો છો. અને એક વાત કે ગરમ પાણી જ આપણે નાખીએ એટલે જલ્દીથી આથાઈ જાય છે 2 દિવસમાં. અને જો આપણે ગરમ પાણી નથી નાખતા તો 4 થી 5 દિવસ લાગે છે આંબળા આથાતા. એટલા માટે આપણે ગરમ પાણી નાખ્યું છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક વખત આ રીતે આંબળા જરૂરથી આથીને ખાજો. જય શ્રી કૃષ્ણ.